હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 એ ટેક્સ્ટબુકનું કમ્પ્લીટ કર્યું આપણે, સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. હવે એના માટેનું JEE છે, JEE લેવલના MCQ છે, એ આપણે ભણવાના છે. હવે એમાં અમુક થિયરી છે એ આપણે એડ કરતા જશું, જરૂર પડે ત્યાં આપણે અમુક થિયરી છે એ JEE માટેની સ્પેશિયલ હોય એ આપણે એડ કરતા જશું, બરાબર. કે અમુક MCQમાં છે એ શોર્ટકટ સૂત્ર પરથી સીધું મળતું હોય તો આપણે લોંગ થિયરી છે એ કરવી ના પડે. તો એના માટે શોર્ટકટ થિયરીઓ ઘણી બધી હશે, બરાબર. અમુક ટકા આવશે, અમુક ટકા જૂનું જે છે એ જ હશે. તો એની ચર્ચા કરીએ આપણે. અત્યારે સંકર સંખ્યા જોઈએ અને પછી દ્વિઘાત સમીકરણ છે એ જોશું. બે માટેનું JEE અલગ અલગ ભણશું, બરાબર. ઉપયોગ બેમાં આવતો જ હશે બંનેનો. તો પહેલાં આપણે અમુક થિયરી છે, બરાબર, એ ભણીએ અને પછી જો જરૂર પડતી હશે જ્યાં MCQમાં ત્યાં પાછી થિયરી આપણે થોડી થોડી ભણતા જશું. ઓકે, નવું નવું આવશે થિયરી. પહેલાં તો આપણે ધ્રુવીય સ્વરૂપ જે ભણ્યા, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ જે ભણ્યા આપણે, એ આવું કંઈક હતું. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ છે એ કયું છે? તો કે z ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ કોસ થીટા પ્લસ i સાઇન થીટા. z ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ કોસ થીટા પ્લસ i સાઇન થીટા. આ આપણું ધ્રુવીય સ્વરૂપ છે સંકર સંખ્યાનું. હવે એ ધ્રુવીય સ્વરૂપ પરથી થિયરી ભણવાની છે. એમાં ધ્રુવીય સ્વરૂપમાં જે કોસ થીટા પ્લસ i સાઇન થીટા છે એને ટૂંકમાં આમ લખાય, કોસ થીટા પ્લસ i સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સિસ થીટા. સિસ થીટા, કોસનો c પછી i અને s સાઇનનો અને આ થીટા બેમાં, એટલે ટૂંકમાં એને આમ પણ લખાય, કોસ થીટા પ્લસ i સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સિસ થીટા. હવે તમને ખાલી એવું આપી દે JEE કે સિસ થીટા અહીંયા કંઈ પણ આપ્યો હોય એની વેલ્યુ કેટલી થાય ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણે પહેલાં એને ફૂલ ફોર્મમાં લખવાનું કે કોસ પછી અહીંયા થીટા જે આપ્યો એ પ્લસ i સાઇન અહીંયા જે થીટા આપ્યો એ, બરાબર. તો એનું x પ્લસ iy સ્વરૂપ એટલે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું કે ધ્રુવીય સ્વરૂપમાંથી. તો આ રીતે શોર્ટ સૂત્ર પણ આપી શકે. સિસ થીટા એટલે કોસ થીટા પ્લસ i સાઇન થીટા. હવે એના પરથી આપણને એક ધ્રુવીય સ્વરૂપ પરથી યુલર નામનો એક છે ગણિત શાસ્ત્રી, એણે એક સૂત્ર આપ્યું, એને આપણે યુલર સૂત્ર કહેશું. યુલર સૂત્ર એ આવું કંઈક છે કે e રેસ ટુ i થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા પ્લસ i સાઇન થીટા. જો આ બધું સ્વીકારીને યાદ રાખવાનું, આની કોઈ આપણે પ્રૂફ કરવાની નથી. પ્રૂફ તમારે આગળ જતાં કોલેજ લેવલે આવશે, બરાબર. અત્યારે આપણે ફક્ત ને ફક્ત યાદ રાખી લેવાનું કે e રેસ ટુ i થીટા એટલે કોણ? તો કે કોસ થીટા પ્લસ i સાઇન થીટા. જુઓ આ બધા શોર્ટકટ સૂત્ર છે. કોસ થીટા પ્લસ i સાઇન થીટા એટલે સિસ થીટા, અથવા તો યુલર સૂત્ર છે e રેસ ટુ i થીટા કોસ થીટા પ્લસ i સાઇન થીટા. અને જો અહીંયા માઇનસ હોય તો અહીંયા આગળ e રેસ ટુ માઇનસ i થીટા આવશે. e રેસ ટુ માઇનસ i થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ i સાઇન થીટા. એટલે આને આમ પણ લખાય ટૂંકમાં, અને આ હોય તો એને આમ પણ લખાય, બરાબર. તો આ બે સૂત્ર પછી એક આ ત્રણ. હવે આના પરથી આપણે z ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો આમ પણ લખી શકીએ કે z ઇઝ ઇક્વલ ટુ r e રેસ ટુ i થીટા. આ ધ્રુવીય સ્વરૂપનું ટૂંકું સ્વરૂપ સંકર સંખ્યાનું. અહીંયા r ઇન્ટુ કોસ થીટા પ્લસ i સાઇન થીટા એટલે e રેસ ટુ i થીટા. તો z ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ e રેસ ટુ i થીટા પણ લખાય. રેડી? ચલો, એના પછી છે ડી મોઈવર નું પ્રમેય. જો કોમ્પ્લિકેટેડ નામ છે, ડી મોઈવરનું પ્રમેય. હવે ડી મોઈવરનું પ્રમેય કયું છે? તો ડી મોઈવરનું પ્રમેય એમાં એવું કહે છે કે કોસ થીટા પ્લસ i સાઇન થીટા ની n ઘાત હોય તો n ઘાત હોય એનો મતલબ આપણે
શું કરવાનું તો કે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા ઇન્ટુ cos થીટા પ્લસ આઈ સાઇન થીટા ઇન્ટુ cos થીટા પ્લસ આઈ સાઇન થીટા n વખત ગુણવાના. પણ એનું સીધું એણે સૂત્ર આપી દીધું કે ઇઝ ઇક્વલ ટુ cos આ n અહીંયા જે ઘાત હોય એને ક્યાં લઈ જવાની n ના ગુણક થીટાના ગુણકમાં એટલે cos n થીટા પ્લસ આઈ સાઇન n થીટા થઈ જશે. બરાબર, આ સાઇન નો n છે અને આ n છે એ આગળથી આવ્યો છે ઉપરથી. તો આ એક સૂત્ર છે એનું ડી મોઇવરનું. કયું સૂત્ર છે તો કે cos થીટા પ્લસ આઈ સાઇન થીટાની n ઘાત હોય તો એને cos n થીટા પ્લસ આઈ સાઇન n થીટા લખાય. એ કઈ રીતે લખાય એનું જોવું હોય તો અહીંયા આગળ થીટા 1 થીટા 2 એ રીતના લઈને બરાબર. તો અહીંયા આગળ cos થીટા પ્લસ સાઇન આઈ સાઇન થીટા ઇન્ટુ cos થીટા પ્લસ આઈ સાઇન થીટા એનો બેનો ગુણાકાર કરો એટલે વર્ગ માટે મળે એટલે અહીંયા 2 થીટા આવશે. પછી ઘન મેળવશો એટલે 3 પદનો ગુણાકાર કરશો આના 3 પદ તો અહીંયા આગળ ક્યુબ 3 થીટા આવી જશે. પણ એ બધું આપણે પ્રૂફ જોવાનું નથી, આપણે સીધું સૂત્ર યાદ રાખવાનું કે જો cos થીટા પ્લસ આઈ સાઇન થીટાની n ઘાત હોય તો આ n છે ઘાત એ ક્યાં આવી જશે તો કે થીટાની હારે ગુણાકારમાં એટલે cos n થીટા પ્લસ આઈ સાઇન n થીટા. રેડી? તો આને આપણે આ જે સીસ છે તો એને આમ પણ લખી શકીએ અથવા આ બાજુ લખવું હોય તો આમ લખાય સીસ થીટાની n ઘાત અને અહીંયા લખાય સીસ n થીટા. તો આ ટૂંકમાં આમ પણ દર્શાવાય એને. રેડી? તો આ હતું ધ્રુવીય સ્વરૂપ જે છે એને ટૂંકમાં cos થીટા પ્લસ આઈ સાઇન થીટા છે ને ટૂંકમાં શું લખાય. એટલે આવું બધું પણ પૂછી શકાય. બરાબર, અહીંયા આગળ cos થીટા પ્લસ આઈ સાઇન થીટાની અહીંયા આગળ તમને ઘાત આપી દે કોઈ પણ અને એના બરાબર ખાલી જગ્યા આપે તો આ ઘાત અહીંયા લાવી અને જે જવાબ આવતો હોય એ મળે. એટલે એમસીક્યુ માટે આ ખાસ અગત્યનું છે JEE માં. રેડી? તો આના અમુક ટકા દાખલાઓ છે એ પૂછાઈ જાય છે ક્યારેક ક્યારેક JEE માં. તો આ સૂત્ર હતા. પછી બીજું વધારાની થિયરી છે એકનું ઘનમૂળ. એકના ઘનમૂળ આનો ઉપયોગ એકના ઘનમૂળનો ઉપયોગ છે એ તમારે 12મા ધોરણમાં પણ નિશ્ચયક નામનું ચેપ્ટર આવશે એમાં પણ આવશે, એના JEE માં ઉપયોગ આવશે. બરાબર, તો એકના ઘનમૂળ કયા કયા છે એની પહેલા વાત કરીએ આપણે. તો કે એકના 3 ઘનમૂળ મળે. કઈ રીતે? તો પહેલા તો એકનું ઘનમૂળ બરાબર આપણે લઈ લઈએ, ધારી લઈએ. ધારો કે એકનું ઘનમૂળ બરાબર z લઈ લઈએ એટલે કે z બરાબર એકનું ઘનમૂળ. z બરાબર એકનું ઘનમૂળ એવું ધારી લઈએ. હવે હું બે બાજુ ઘન લઉં એટલે અહીંયા શું થઈ જશે આ લેતા તો બે બાજુ ઘન લઉં એટલે z નો ઘન ઇઝ ઇક્વલ ટુ 1. હવે 1 ને આ બાજુ લાવવું તો z ક્યુબ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. z ક્યુબ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આગળ એકનો ઘન પણ કહેવાય ને, a ઘન માઇનસ b ઘન વાળું સૂત્ર. બરાબર, તો a ઘન માઇનસ b ઘન વાળું સૂત્ર કયું છે અહીંયા બતાવીએ. a ઘન માઇનસ b ઘન ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b ઇન્ટુ અહીંયા આગળ જો માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે, ધ્યાન રાખજો. a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. આ a ઘન માઇનસ b ઘનનું સૂત્ર છે. ડીમ પડી ગઈ મારી કરી દે. a ઘન માઇનસ b ઘન ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b ઇન્ટુ a નો સ્ક્વેર પછી અહીંયા માઇનસ હોય તો પ્લસ a અને b નો ગુણાકાર વત્તા b નો સ્ક્વેર. ખબર જ છે તમને? ઓકે, ચલો 10મા ધોરણમાં પણ આવી ગયું. તો અહીંયા આગળ a ઘન માઇનસ b ઘન નું સૂત્રનો ઉપયોગ કરીએ તો આને આપણે એમ લખી શકીએ. તેથી z માઇનસ 1 ઇન્ટુ z નો સ્ક્વેર પ્લસ અહીંયા માઇનસ છે તો પ્લસ z ઇન્ટુ 1 એટલે z પ્લસ 1 નો વર્ગ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે બે સંખ્યાનો ગુણાકાર 0 એટલે આના બરાબર 0 અથવા આના બરાબર 0. તો ચલો આના બરાબર 0 લઉં તો z માઇનસ 1 બરાબર 0 અથવા z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 બરાબર 0 લખાય. તો અહીંયા આગળ તેથી z ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 1 એટલે z છે એ કોણ છે તો કે એકનું ઘનમૂળ એટલે એકનું ઘનમૂળ એક તો કોણ મળ્યું 1. પછી આના પરથી બીજા બે મળશે જુઓ.
હવે અહીંયા આગળ z² + z + 1 કેવું આવ્યું? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ છે. અહીંયા આગળ દ્વિઘાત સમીકરણ 10માં તમે 3 રીતેનો ઉકેલ મેળવ્યા. એક તો પૂર્ણ વર્ગની રીત, પછી અવયવીકરણની રીત એટલે કે ભાગલા પાડવાની રીત, અને ત્રીજી બીજ દ્વિઘાત સૂત્રની મદદથી. તો અહીંયા આગળ દ્વિઘાત સૂત્રની મદદથી ગણી શકાય, ભાગલા તો પડવાના નથી. તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીએ એટલે શું થશે જુઓ, તો કે z - b, અહીંયા આગળ x ની જગ્યાએ કોમાં દ્વિઘાત છે? તો કે z માં દ્વિઘાત છે એટલે z બરાબર -b એટલે અહીંયાનો સહગુણક. દ્વિઘાત તમને ખબર છે ને દ્વિઘાત સૂત્ર કયું છે? ax² + bx + c બરાબર 0. અહીંયા આગળ x ની જગ્યાએ આપણને z આપ્યો છે. જો આ સૂત્ર હોય તો આપણે x બરાબર -b ± √b² - 4ac છેદમાં 2a બરાબર. તો આ સૂત્ર પરથી આપણે એના ઉકેલ મેળવતા દ્વિઘાત સમીકરણના દ્વિઘાત સૂત્ર પરથી. તો અહીંયા આગળ z છે, અહીંયા x માં દ્વિઘાત સમીકરણ છે, અહીંયા કોનામાં છે? z માં. તો z બરાબર b એટલે x નો સહગુણક એટલે અહીંયા z નો સહગુણક કેટલો છે? 1. તો અહીંયા આગળ કેટલા આવશે? -1 પછી ± √b² એટલે 1 નો વર્ગ 1 પછી -4 a એટલે z² નો સહગુણક 1 પછી ઇન્ટુ c એટલે અચળ પદ 1 છેદમાં 2 * a એટલે 1. તો તેથી z બરાબર કેટલા મળશે? તો કે -1 ± √1 - 4 એટલે -3/2. હવે -3 નું વર્ગમૂળ, અહીંયા સંકર સંખ્યામાં તો આપણે માઇનસ નું વર્ગમૂળ ભણ્યા ને. હા, તો શું લખાય જુઓ તો જોઈ, = -1 ± -1 નું વર્ગમૂળ i થઈ જશે એટલે i × વર્ગમૂળમાં 3 છેદમાં 2. હવે સ્વતંત્ર છેદ આપી દઉં અને તો આના બે એકવાર પ્લસ અને માઇનસ એટલે z બરાબર લખી શકું -1/2 પ્લસ i √3/2 અથવા z બરાબર -1/2 માઇનસ i × √3/2. તો અહીંયા આગળ આપણને 3 ઘનમૂળ મળ્યા. એકના કેટલા ઘનમૂળ મળ્યા? 3. હવે એને આપણે ધારી લઈએ, ધારો કે આ ઓમેગા લઈ લઈએ, આને ઓમેગા કહેવાનું છે આપણે, તો આનો વર્ગ લઈએ એટલે આ મળશે એટલે આને ઓમેગા² કહેવાનું. એ તમે પ્રૂફ જોઈ લેજો. આનો વર્ગ કરશો ને, આનો વર્ગ એટલે તમને આ મળી જશે એટલે એને આપણે ઓમેગા² બરાબર આ લઈ લેવાનું, સ્વીકારવાનું છે કે એકના 3 ઘનમૂળ કયા કયા? 1 ઓમેગા અને ઓમેગા². આખું પદ ન લખવું પડે એટલા માટે બરાબર. તો ફર્સ્ટ આના પરથી આ પ્રૂફ મેળવ્યું આપણે, એના પરથી એવું કહીએ કે એકના 3 ઘનમૂળો એક ઓમેગા અને ઓમેગા² છે. ઓમેગા એટલે -1/2 પ્લસ i √3/2 અને ઓમેગા² એટલે -1/2 માઇનસ i √3/2. આ યાદ રાખી લેજો, કદાચ ક્યારેક કિંમત મૂકવાની પણ થઈ શકે ઓમેગાની. રેડી? ચલો પછી બીજો આના પોઈન્ટ કે એકના 3 ઘનમૂળોનો સરવાળો ઝીરો થાય. કેટલો થશે? 0. એકના 3 ઘનમૂળોનો સરવાળો 0 થશે એટલે કે 1 પ્લસ ઓમેગા પ્લસ ઓમેગા² બરાબર 0. આ યાદ રાખજો, 1 પ્લસ ઓમેગા બરાબર શું થશે? 0. પછી ત્રીજો પોઈન્ટ કે એકના 3 ઘનમૂળોના ગુણાકાર 1 થશે એટલે કે 1 ગુણ્યા ઓમેગા બરાબર ઓમેગા³ બરાબર 1 લખાય ને. ઓમેગા³ 1 × ઓમેગા એટલે ઓમેગા³ = 1. એટલે અહીંયા આગળ બીજું પણ યાદ રાખવાનું કે ઓમેગાનો ઘન આપ્યો એટલે શું થાય? 1. ઓમેગા ઘન = 1 થાય બરાબર. તો આ એકના ઘનમૂળ માટેની ડિટેલ હતી, યાદ રાખવાની છે. નિશ્ચય આગળ 12મા ધોરણમાં પણ આનો ઉપયોગ આવશે એટલે JEE માં આનો
ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે, બરાબર. એકના 3 ઘનમૂળ કયા કયા? 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. ફરીવાર એકના 3 ઘનમૂળ 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. ઓમેગા એટલે -1/2 પ્લસ I √3/2 અને ઓમેગા સ્ક્વેર એટલે -1/2 માઇનસ I √3/2. બીજું કે એકના ત્રણેય ઘનમૂળોનો સરવાળો એટલે કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0 થશે અને ત્રણેય ઘનમૂળોનો ગુણાકાર હંમેશા 1 થાય. આટલું યાદ રાખવાનું છે તમારે. રેડી? ચલો હવે આપણે MCQમાં જઈએ. પેલો MCQ, સંકર સંખ્યાઓ sin x પ્લસ I cos 2x અને sin x પ્લસ I cos 2x અને cos x માઇનસ I sin 2x એ એકબીજાના અનુબદ્ધ હોય તો ડેશ ડેશ ડેશ. એટલે આ બે એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે. તો હું આમ લખી શકું, અનુબદ્ધ સંકર સંખ્યા હોવાથી sin x પ્લસ I cos 2x બરાબર, હવે આ છે એ આની અનુબદ્ધ છે અથવા તો આ છે એ આની અનુબદ્ધ. તો આની અનુબદ્ધ એટલે અહીંયા માઇનસ છે, ત્યાં શું થઈ જશે? પ્લસ. એટલે cos x પ્લસ I sin 2x એ બે સમાન થાય, બરાબર. એકબીજાને અનુબદ્ધ એટલે તમે અહીંયા માઇનસ કરીને આને બે સરખાવી શકો અથવા તો આને અનુબદ્ધ લઈ આની સાથે સરખાવો. બે રીતે કરી શકાય. આના બરાબર આની અનુબદ્ધ અથવા તો આના બરાબર આની અનુબદ્ધ. તો આપણે શું કર્યું? આના બરાબર આની અનુબદ્ધ સંકર સંખ્યા લઈ લીધી એટલે બે કેવી થઈ ગઈ? સમાન. ચલો હવે શું કરીએ તો કે બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવીએ. તો તેથી sin x બરાબર cos x અને cos 2x બરાબર sin 2x લખાય. તો અહીંયા આગળ cos ને છેદમાં આવડો એટલે sin upon cos tan x બરાબર 1 થશે અને અહીંયા આગળ cos 2x ને પેલી બાજુ આવડો એટલે tan 2x બરાબર 1 થશે. ચલો તો જોઈએ હવે મને કહો તો જોઈએ x ની કઈ કિંમત માટે 1 થશે બંનેમાં? તો કે અહીંયા આગળ x આપ્યો ને અહીંયા 2x આપ્યો. જો હું x બરાબર π/4 લઉં તો 1 થાય, tan π/4 1 થાય, પણ અહીંયા π/4 મૂકું તો tan π/4 થઈ જાય પાછું, એટલે tan π/2 થઈ જાય. 2 into π/4 એટલે π/2, તો tan π/2 એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. tan 90 અવ્યાખ્યાયિત થઈ જાય ને. તો પછી શું થયું? તો કે x ની કોઈ એવી કિંમત માટે આ શક્ય નથી, બરાબર. x ની એકય કિંમત માટે આ બે એકબીજાની અનુબદ્ધ થવાની નથી. તેથી જવાબ આવશે D. x ની કોઈ કિંમત માટે શક્ય નથી. તેથી જવાબ આવશે D. x ની કોઈ કિંમત નહીં, બરાબર. એકય કિંમત માટે શક્ય છે નહીં. ચલો એના પછી નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 2 એમાં શું કીધું? કોઈ સંકર સંખ્યા z માટે mod z પ્લસ mod z માઇનસ 1 ની કિંમત ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા આની ન્યૂનતમ કિંમત માગી છે. જુઓ એની ન્યૂનતમ કિંમત માટે આપણે બે આમ તો રીતે ગણી શકીએ. પહેલાં કે mod z પ્લસ mod z માઇનસ 1 આ આપ્યું છે આપણને. હું એના બરાબર આમ લખી શકું. જુઓ અહીંયા આગળ એક ગુણધર્મ છે મોડ માટે કે મોડ z1 પ્લસ z2 મોડ z1 પ્લસ z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ z1 પ્લસ મોડ z2. આ એનો એક ગુણધર્મ છે, બરાબર. તો અહીંયા આગળ થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો હું અહીંયા આમ લખી શકું આને. એ લખતા પહેલા હું આ બેને બદલાવું. આ બેને બદલાવું એનો મતલબ કે અહીંયા આગળ z માઇનસ 1 આપ્યું એને હું 1 માઇનસ z લખી શકું. કેમ કે આમાંથી માઇનસ કોમન કાઢું, માનાંક છે એટલે તો પ્લસ જ થવાનું છે. તો હું અહીંયા લખી શકું કે z પ્લસ માઇનસ 1 માઇનસ z. તો આપણને ન્યૂનતમ કિંમત તરફ જઈએ છીએ. હવે આ બેને ભેગું કરવું હોય એટલે આનાથી આમ ઊંધું જવાનું. તો આનાથી આમ જઈએ એટલે અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. તો હું અહીંયા શું લખી શકું? તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એ આ બાજુથી છે. તો આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ ગયું. તો આને લખાય z પ્લસ 1 માઇનસ z. બે ભેગું કર્યું મોડમાં. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા z z કેન્સલ થઈ ગયું એટલે કેટલું આવ્યું? 1. એકનું મોડ છે એટલે તો એક જ થાય.
તો આની ન્યૂનતમ કિંમત કઈ મળી આપણને? 1 અથવા એના કરતાં મોટું, એટલે નાનામાં નાની કિંમત કઈ મળશે? 1. અથવા તમે બીજી રીત આમ પણ ગણી શકો, 1 ઇઝ ઇક્વલ ટુ શરૂઆત કરવાની, 1 ઇઝ ઇક્વલ ટુ લખીએ કે 1 માઇનસ ઝેડ અને પ્લસ ઝેડ, 1 માઇનસ ઝેડ અને પ્લસ ઝેડ. તો આને આપણે માનાંક લઈએ એટલે એકનું માનાંક તો એક જ થવાનું. પછી અહીંયા આગળ આખાનું માનાંક 1 માઇનસ ઝેડ પ્લસ ઝેડ, પાછું બેને છૂટું પાડી દો એટલે અહીંયા આગળ થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ 1 માઇનસ ઝેડ પ્લસ મોડ ઝેડ. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા 1, તો આ થઈ જશે ઝેડ માઇનસ 1 લખાય, માઇનસ કોમન કાઢીએ ને મોડ છે એટલે પ્લસ મોડ ઝેડ. તો આ મળી ગયું આપણને કે આ છે એ 1 અથવા એના કરતાં મોટું, એટલે કે નાનામાં નાની કિંમત કઈ મળે? 1. એટલે બે રીતે તમે આને ગણી શકો, પણ અહીંયા 1 થી શરૂઆત કરવી ખબર ન પડે એટલે આપણે અહીંથી જોવાનું. બરાબર, એ 1 તો જવાબ લાવવાનો છે. એટલે રેડી? ચલો એના પછી નેક્સ્ટ MCQ. ચલો ત્રીજો MCQમાં શું કીધું? તો કે 1 પ્લસ 2i છેદમાં 1 માઇનસ i એ ખાલી જગ્યા ચરણમાં છે. એટલે ચરણ નક્કી કરવાનું છે, કયા ચરણમાં છે. એ ક્યાંથી નક્કી થશે? તો કે પહેલાં આપણે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સ્વરૂપ લાવવું પડશે, પ્રમાણિત સ્વરૂપ. એમાં વાસ્તવિક ભાગ અને રિયલ પાર્ટ નક્કી કરવો પડશે, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. એના પરથી આપણે ચરણ નક્કી કરી શકીએ. તો x પ્લસ iy સ્વરૂપમાં લાવવા માટે આ z ઇઝ ઇક્વલ ટુ છે 1 પ્લસ 2i છેદમાં 1 માઇનસ i. તો આને આપણે કરણી લેવી પડે છેદની, એટલે 1 માઇનસ i છેદમાં 1 પ્લસ i વડે ગુણીને ભાગવો. કરણી લેવી એટલે 1 માઇનસ i આપ્યું છેદમાં, એનું આપણે પ્લસ i વડે ગુણીને ભાગવાના. તો ચલો અહીંયા આગળ ગુણાકાર કરો, 1 ઇન્ટુ 1 1 પ્લસ i અને પ્લસ 2i એટલે પ્લસ 3i, પછી પ્લસ 2i નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ i સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ આ 1 અને આ માઇનસ i સ્ક્વેર એટલે માઇનસ 1 એટલે માઇનસ 2 અને પ્લસ 1 એટલે માઇનસ 1 પ્લસ 3i છેદમાં માઇનસ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 1 2. તો હું આને લખી શકું તો કે z ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 પ્લસ 3/2 ઇન્ટુ i. તો અહીંયા આગળ રિયલ પાર્ટ ઓફ z કેટલો છે? તો કે માઇનસ 1/2 એટલે એ લેસ ધેન છે, 0 કરતાં નાનું છે. અને ઇમેજનરી પાર્ટ ઓફ z કેટલું છે? 3/2 એટલે એ ગ્રેટર ધેન 0 છે. તો કયું ચરણ નક્કી થયું? તો કે વાસ્તવિક ભાગ ઋણ અને કાલ્પનિક ભાગ ધન. તો વાસ્તવિક અક્ષ એટલે આ x અક્ષ અને કાલ્પનિક અક્ષ એટલે y અક્ષ. બરાબર, તો વાસ્તવિક ભાગ ઋણ કઈ બાજુ હોય? આ સાઈડ. અને કાલ્પનિક ભાગ ધન કઈ સાઈડ હોય? આ સાઈડ. તો આ બેનું ભેગું કરતું ચરણ કયું આવ્યું? દ્વિતીય ચરણ. એટલે જવાબ આવશે બી, બીજા ચરણમાં હશે. રેડી? ચલો એના પછી નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 4. એમાં શું કીધું કે એક સમીકરણ આપ્યું છે 1 પ્લસ i x ઇન્ટુ x માઇનસ 2i છેદમાં 3 પ્લસ i પ્લસ 2 માઇનસ 3i ઇન્ટુ y પ્લસ i છેદમાં 3 માઇનસ i બરાબર i આપ્યું છે. તો એના માટે x અને y ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા, એટલે અનુક્રમે એટલે પહેલી કિંમત છે એ x ની છે અને બીજી કિંમત છે એ y ની છે. આમાંથી તો આપણે આમાંથી x અને y મેળવવાનો છે. કઈ રીતે મેળવશું? તો કે પહેલા આનું સાદરૂપ આપીએ, પછી બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવીએ એટલે કંઈક સમીકરણ મળશે ને એને ઉકેલવા પડશે. બરાબર, ચલો શરૂઆત કરો જોઈએ. આનો લસા લઈએ, આનો અહીંયા લસા લઈએ તો અહીંયા આગળ શું આવશે? તો કે 1 પ્લસ i ઇન્ટુ એક્સ ઇન્ટુ 3 માઇનસ i. હવે આ એક્સને અંદર ગુણાવાય તો ગુણાવી દો હારવાર. તો એક્સને હારવાર અંદર ગુણાવતા જઈએ. એક્સને અંદર ગુણાવો એટલે એક્સ પ્લસ એક્સ આઈ ઇન્ટુ 3 માઇનસ i, પછી માઇનસ 2i ઇન્ટુ 3 માઇનસ i પ્લસ, હવે આને અહીંયા ગુણાવવાનું છે આપણે, તો આ વાયને અંદર ગુણાવી દઈએ હારવાર. એટલે 2y માઇનસ 3yi ઇન્ટુ 3 પ્લસ i ઇન્ટુ 3 પ્લસ i પ્લસ i ઇન્ટુ 3 પ્લસ i આખાના છેદમાં 3 પ્લસ i ઇન્ટુ 3 માઇનસ i, 3 પ્લસ i ઇન્ટુ 3 માઇનસ i ઇઝ ઇક્વલ ટુ i આપ્યું છે. રેડી? હવે આખું વિસ્તરણ આપવાનું છે. જુઓ, અને અહીંયા ગુણાવું એટલે 3x, આ 3x પ્લસ 3xi અને આ માઇનસ xi, 3xi અને આ માઇનસ xi એટલે પ્લસ 2xi, પછી આ માઇનસ xi નો સ્ક્વેર
જો એક એક પદનું વિસ્તરણ સરખું જોતા જજો. પછી આને અંદર ગુણાવો એટલે -6i અને માઇનસ માઇનસ પ્લસ 2i નો સ્ક્વેર. પછી પ્લસ અહીંયા આગળ 3y એટલે 6y. પછી આ થશે જુઓ -9yi અને આ થશે 2yi. -9yi અને પ્લસ 2yi એટલે 7 એટલે -7yi. પછી અહીંયા -3yi નો સ્ક્વેર પ્લસ i ને અંદર ગુણાવો એટલે 3i પ્લસ i સ્ક્વેર. હવે આખા છેદમાં આ જે છે એ 9 માઇનસ i સ્ક્વેર થશે ને એને પેલી બાજુ ગુણાવી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ 9 માઇનસ i નો સ્ક્વેર લખાય ને 9 માઇનસ i નો સ્ક્વેર. એટલે આમ તો એ 9 માઇનસ i નો સ્ક્વેર એટલે i સ્ક્વેર એટલે -1 માઇનસ માઇનસ પ્લસ એટલે 9 પ્લસ 1 એટલે 10i. એટલે હું અહીંયા લખી નાખું સીધું 10i ઇઝ ઇક્વલ ટુ 10i એટલે થોડીક જગ્યા પણ આપણને મળે. બરાબર સમજાઈ ગયું? ઓકે ચલો હવે એમાં જોતા જાઓ. i વાળા પદ એક બાજુ રાખો ને i વગરના બધા એક બાજુ. બરાબર તો 3x પછી આ કેટલા થશે i સ્ક્વેર એટલે -1 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે પ્લસ x અને આ 3x એટલે 4x. પછી અહીંયા આગળ કેટલા થશે i સ્ક્વેર એટલે -2 પછી 6y અને અહીંયા આગળ i સ્ક્વેર એટલે માઇનસ પ્લસ એટલે પ્લસ 9y અને અહીંયા i સ્ક્વેર એટલે -1. પછી i વાળા બધા પગ ભેગા કરીએ એમાંથી i કોમન કાઢીએ તો આ x આ એટલે 2x પ્લસ 6 પછી આગળ જોતા જાઓ તો -7y પછી પ્લસ 3 ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 10i આમ મળશે. ચલો હવે સાજી સાદરૂપ એક પદ લખી નાખીએ 4x -9y અને -3 પછી પ્લસ 2x -7y પ્લસ 9 ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 10i લખાય 0 પ્લસ 10i. તો બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવો એટલે અહીંયા મળશે 4x -9y -3 બરાબર 0 અથવા અને બીજું સમીકરણ આને એક કહેશું. પછી બીજું સમીકરણ મળશે 2x -7y પ્લસ 9i i ને સરખાવવાનું સોરી આ કાલ્પનિક ભાગ 2x -7y પ્લસ 9 બરાબર 10 આ 2. તો સમીકરણ 1 અને 2 જે છે બરાબર આ 9 ને હજી હું પેલી બાજુ અથવા તો 10 ને આ બાજુ લઈ આવીએ 10 ને આ બાજુ માઇનસ એટલે આ થઈ જશે -1 ઇઝ ઇક્વલ ટુ 0 -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ બે સમીકરણ 1 અને 2 છે એને ઉકેલી અને x અને y ની કિંમત છે તમારે જાતે મેળવવાની અને કોમેન્ટમાં કહેવાનું કે આટલી કિંમત મળી છે. બરાબર જવાબ આપવાનો છે કોમેન્ટમાં. ચલો મેળવજો જાતે. MCQ નંબર 5 એમાં શું કીધું કે સમીકરણો બે સમીકરણ આપ્યા z³ + 2z² + 2z + 1 બરાબર 0 અને z ની 1985 ઘાત આપી. જુઓ 1985 પ્લસ z ની 100 ઘાત વત્તા 1 બરાબર 0 માટે સમાન બીજો ખાલી જગ્યા. હવે અહીંયા ઓપ્શન આપ્યા છે ઓમેગા ઓમેગા સ્ક્વેર 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર -1 ઓમેગા ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા અને માઇનસ ઓમેગા સ્ક્વેર 4 ઓપ્શન આપણને આપ્યા છે. હવે પહેલાં તો આપણે એ કરીએ કે આ જે છે પેલું સમીકરણ એના ઉકેલ મેળવીએ અને એ ઉકેલ જે છે એ આનું સમાધાન કરતા હોય તો બેયના સમાન ઉકેલ છે એ કયા છે એ આપણને ખબર પડે. એટલે આના સીધા બીજ મેળવાય નહીં કેમ કે અહીંયા ઘાત જુઓ 1985 ને 100 ઘાતનું આપ્યું છે. તો પહેલાં આપણે આના ઉકેલ મેળવીએ એના બીજ મેળવીએ. તો z³ + 2z² + 2z + 1 બરાબર 0. હવે આના આપણે બીજ મેળવવા છે તો કઈ રીતે મેળવશું? તો કે જુઓ પહેલાં તો અહીંયા આગળ z³ અને આ +1 એને હારે રાખું. પછી આ બે પદમાંથી 2z કોમન નીકળે છે એટલે 2z કોમન કાઢી લઈએ
એટલે અહીંયા આગળ થઈ જશે z પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. z ક્યુબ પ્લસ 1 અને આ બેમાંથી 2z કોમન કાઢ્યા એટલે અહીંયા આગળ z વધ્યું અને અહીંયા 1. ચલો હવે z ઘન વત્તા 1 નો ઘન એવું લખાય. a ઘન વત્તા b ઘન, તો એનું વિસ્તરણ કયું આવશે? z પ્લસ 1 ઇન્ટુ z નો સ્ક્વેર. અહીંયા આગળ પેલા આગળ જોયું આપણે માઇનસ હોય ત્યારે પ્લસ લીધું, તો અહીંયા પ્લસ હોય ત્યારે અહીંયા માઇનસ z પ્લસ 1 પ્લસ 2z ઇન્ટુ z પ્લસ 1 બરાબર 0. તો તેથી આખામાંથી કોમન કેટલા નીકળશે? z પ્લસ 1. તો અહીંયા કેટલા વધશે? z સ્ક્વેર માઇનસ z પ્લસ 1 પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 0. તો તેથી z પ્લસ 1 ઇન્ટુ અહીંયા માઇનસ z પ્લસ 2z એટલે z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 બરાબર 0. હવે આપણે આગળ થિયરીમાં ભણી ગયા આના ઉકેલ આપણે મેળવ્યા હતા, બરાબર ને? એકના ઘનમૂળમાં એકનું ઘનમૂળ વાળું જે ભણ્યા z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 આખું વિસ્તરણ મેળવીને આપણે એના મેળવ્યા. તો આના ઓમેગા અને ઓમેગા સ્ક્વેર મળે ને આનું કયું મળશે? તો તેથી z પ્લસ 1 બરાબર 0 અથવા z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 બરાબર 0. તો આનું મળશે આપણને z ઇઝ ઇક્વલ ટુ -1 અથવા આના ઉકેલ આપણે સીધા લઈ લઈએ z ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર આપણે જાણીએ છીએ એટલે, બરાબર, થિયરીમાં ભણ્યા હમણાં. તો હવે આ ત્રણ ઉકેલ મળ્યા, -1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. એ છે એ આમાંથી કોનું સમાધાન, કયો ઉકેલ સમાધાન કરે છે એ જોવાનું છે. હવે હું આમાં -1 મૂકું તો -1 ની સમાધાન કરાવીએ. z ઇઝ ઇક્વલ ટુ -1 માટે જોઈએ તો z ઇઝ ઇક્વલ ટુ -1 લઉં તો -1 ની 1985 ઘાત વત્તા -1 ની 100 ઘાત વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 85 ઘાત એટલે અયુગ્મ ઘાત આવી તો માઇનસ થાય, યુગ્મ ઘાત માટે પ્લસ થાય એટલે +1 ઇઝ ઇક્વલ ટુ 1 વધ્યું, ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે સમાધાન કરતું નથી, એટલે આ શક્ય નથી. z ઇઝ ઇક્વલ તેથી z ઇઝ ઇક્વલ ટુ -1 એ સામાન્ય ઉકેલ અથવા તો સમાન ઉકેલ નથી, સમાન બીજ નથી. તો હવે બે વધ્યા ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. હવે આમ તો નો ચકાસો તોય હાલે, કેમ કે ઓપ્શનમાં જુઓ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર બે આપ્યા છે. હજી જો ઓપ્શનમાં આપણને ઓમેગા એક આપ્યું હોય ને ખાલી ઓમેગા સ્ક્વેર એમ બે ઓપ્શન અલગ આપ્યા હોય તો આગળ જોવું પડે, પણ હવે આમાં જોવાની જરૂર નથી. એમ છતાંય આપણે જોઈએ કે z ઇઝ ઇક્વલ ટુ જો ઓમેગા હોય અથવા ઓમેગા સ્ક્વેર હોય તો શું થાય? તો કે અહીંયા આગળ ઝેડની જગ્યાએ આપણે ઓમેગા મૂકીએ તો ઓમેગાની 1985 ઘાત પ્લસ ઓમેગાની 100 ઘાત પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ હવે ઓમેગાની 1985 ઘાત તો એને આપણે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકીએ. ઓમેગાના 1ના 3 ઘનમૂળ 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એનો ગુણાકાર 1 થાય એટલે કે ઓમેગા ક્યુબ બરાબર 1 થાય તો ઓમેગા ક્યુબ લઈ આવીએ એના બરાબર 1 લખાય. તો હું આને એમ લખી શકું કે ઓમેગાનો 1983 પ્લસ 2 વત્તા અહીંયા લખી શકું ઓમેગાની 99 પ્લસ 1 વત્તા 1. અહીંયા આગળ 1983 એટલે એ થશે ઓમેગાનો ઘન એની 661 ઘાત 661 ઇન્ટુ ઓમેગાનો સ્ક્વેર પ્લસ ઓમેગાની 99 એટલે 3 એની 33 ઇન્ટુ ઓમેગા પ્લસ 1. તો હવે આપણને શું મળ્યું જુઓ તો જોઈ તો કે અહીંયા ઓમેગા ઘન એટલે 1 એકની કોઈ પણ ઘાત એટલે 1 એટલે અહીંયા મળ્યું ઓમેગા સ્ક્વેર પછી પ્લસ ઓમેગાની 3 ઘાત 1 અને 33 એટલે 1 અને ઇન્ટુ ઓમેગા એટલે અહીંયા આવશે ઓમેગા પછી પ્લસ 1. તો અહીંયા આગળ શું મળ્યું આપણને 1 વત્તા ઓમેગા સ્ક્વેર કોણ છે 1ના 3 ઘનમૂળોનો સરવાળો 0 એટલે સમાધાન થઈ ગયું. જુઓ ઇક્વલ ટુ 0 મળી ગયું એટલે ઓમેગા છે એનો ઉકેલ છે તો ઓમેગા સ્ક્વેર પણ હોય જ, કેમ કે અહીંયા ઓમેગા સ્ક્વેર લેશો ત્યારે અહીંયા યુગ્મ થઈ જશે ને અહીંયા અયુગ્મ થઈ જશે એટલે અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર ને અહીંયા ઓમેગા આવી જશે. એ તમે મેળવજો. રેડી? તો સીધો જવાબ આવશે એ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. ડન. MCQ નંબર 6 એમાં એવું કીધું કે log z માઇનસ મોડ z માઇનસ 1 બેઝ 0.3
આમ છે log x બેઝ e, આ બેઝ કહેવાય e, તો અહીંયા e બરાબર 0.3 આપ્યા છે અને x બરાબર mod z માઇનસ 1 આપ્યું છે, ગ્રેટર ધેન log z mod z માઇનસ i બેઝ 0.3 માટે z નું વક્ર એ ખાલી જગ્યા, વક્ર એટલે એનું સમીકરણ, એ સમીકરણ માટે આપણને ખાલી જગ્યા એટલે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે મળે છે એવું આપણને કીધું છે, બરાબર. તો પહેલી વાત તો એ કે તમને log માટે થોડોક પરિચય આપી દઉં કે log છે, બરાબર, એને બંને બાજુ આપણે ઉડાડવો હોય, બંને બાજુ બેઝ સમાન હોવો જોઈએ, બેઝ સમાન હોય તો બંને log ઉડી જાય. તો અહીંયા આગળ બંનેના બેઝ 0.3 આપ્યા છે એટલે એ log છે એ કેન્સલ થઈ જશે, બરાબર. તો અહીંયા આગળ આવી જશે mod z માઇનસ 1 ગ્રેટર ધેન mod z માઇનસ i. હવે ધારો કે z ઇઝ ઇક્વલ ટુ, આપણે કિંમત લઈ લઈએ, ધારો કે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. શું કામ? તો કે લાવવાનું છે આપણે એક્સ પ્લસ, સંકર સંખ્યા છે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય, એ લઈ લો. એમાં શું કર્યું તો કે બેયના બેઝ સમાન છે, બેયના બેઝ સમાન હોવાથી બંને બાજુ log નીકળી જશે એટલે mod z માઇનસ 1 ગ્રેટર ધેન mod z માઇનસ i. જો કે log નીકળી જાય એવો શબ્દ હું બોલું છું, આમ તો જનરલી બધા કહેતા હોય, પણ એવું નથી ખરેખર. ખરેખર બંને બાજુ 0.3 નો આધાર લેવો પડે. 0.3 નો આધાર એટલા માટે કે એમાં એવું છે કે e રેસ ટુ log x બેઝ e ઇઝ ઇક્વલ ટુ x થાય, એટલે આધાર અને બેઝ સમાન હોય એટલે x થાય. તો હું બંને બાજુ શું કરું તો કે 0.3 આધાર લઉં, આધાર એટલે આ e, તો બંને બાજુ 0.3 નો આધાર લઉં એટલે 0.3 ની ઘાતમાં આવી ગયું, એટલે આધાર અને બેઝ સમાન થઈ ગયો એટલે x આવ્યો, એટલે હું સીધું લખી શકું mod z માઇનસ 1 mod z માઇનસ i, બરાબર. એટલે ટૂંકમાં એવું કહેવાય કે બંને બાજુ log બેઝ આધાર બંને બાજુ બેઝ સમાન હોવાથી log કેન્સલ થઈ ગયું. ખરેખર આ વસ્તુ છે, બંને બાજુ 0.3 નો આધાર લેવાનો છે, આધાર એટલે અહીંયા 0.3 આવે ને અહીંયા 0.3 છે એટલે આધાર બેઝ સમાન એટલે x, આ એનો ગુણધર્મ છે log નો, એટલે આ સીધું લખાય, આના પરથી આ લખાય, બેઝ સમાન છે પાછા, બરાબર. તો હવે z ઇઝ ઇક્વલ ટુ આપણે x પ્લસ આઈ વાય લઈએ છીએ, તો અહીંયા આગળ થશે mod x પ્લસ આઈ વાય માઇનસ 1 ગ્રેટર ધેન mod x પ્લસ આઈ વાય માઇનસ આઈ. તો હજી હું આને આમ સાદુરૂપ આપું તો આઈ વગરનું પદ અને આઈ વાળું પદ એક બાજુ એટલે x માઇનસ 1 પ્લસ આઈ વાય લખાય ગ્રેટર ધેન, અહીંયા પણ એવું થશે, આ બેમાંથી આઈ કોમન નીકળશે એટલે mod x પ્લસ આઈ ઇન્ટુ વાય માઇનસ 1, બરાબર. એટલે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવા આપણે x પ્લસ આઈ વાય, x પ્લસ આઈ વાય. તો હવે x પ્લસ આઈ વાય હોય તો એનું માન કેટલું થાય તો કે અંડરરૂટ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. તો હવે બંને બાજુ મોડ છે એટલે શું લખાય અંડરરૂટ, અહીંયા લખાય x માઇનસ 1 નો સ્ક્વેર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ ગ્રેટર ધેન, અહીંયા પણ વાસ્તવિક ભાગનો વર્ગ અને કાલ્પનિક ભાગનો વર્ગ. હા, બીજું જુઓ, એક વસ્તુ રહી ગઈ આપણે કે બંને બાજુ log તમે આધાર લ્યો ને, અહીંયા બંને બાજુ આધાર, ત્યારે નિશાની ચેન્જ થઈ જાય, આ નિશાની બદલાઈ જશે, અહીંયા આગળ થઈ જશે ગ્રેટર ધેનનું લેસ ધેન. જુઓ, 3 વસ્તુ છે ત્યાં નિશાની બદલાય. ક્યાં ક્યાં તો કે એક તો બંને બાજુ માઇનસ વડે ગુણાવો ત્યારે લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય અને ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય. પછી વ્યસ્ત લ્યો, બે સંખ્યા બંને બાજુ વ્યસ્ત લ્યો ત્યારે લેસ ધેનનું ગ્રેટર ધેન ને ગ્રેટર ધેનનું લેસ ધેન થાય. અને ત્રીજું, જ્યારે બંને બાજુ લોગને કાઢો ત્યારે લેસ ધેનનું ગ્રેટર ધેન ને ગ્રેટર ધેનનું લેસ ધેન થઈ જાય. તો અહીંયા આગળ ગ્રેટર ધેન હતું એનું શું થઈ જશે લેસ ધેન, અહીંયા પણ થઈ જશે લેસ ધેન, લેસ ધેન. રેડી? પછી અહીંયા આગળ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો y માઇનસ 1 નો સ્ક્વેર થઈ ગયું. ચલો હવે બંને બાજુ વર્ગ લેતા, તો બંને બાજુ વર્ગ લઉં એટલે શું મળશે મને તો કે અહીંયા આગળ વર્ગમૂળ બંને બાજુ નીકળી જશે, પછી અહીંયા વર્ગ આપવાનો એટલે x સ્ક્વેર પછી માઇનસ 2 ગુણ્યા x ઇન્ટુ 1 એટલે 2x પ્લસ 1 વત્તા y નો સ્ક્વેર લેસ ધેન,
વર્ગમૂળ લેવાથી બંને બાજુ વર્ગ લેવાથી કંઈ નિશાની ચેન્જ ન થાય. 3 જગ્યાએ નિશાની ચેન્જ થાય. ક્યાં ક્યાં? એક તો બંને બાજુ માઇનસ વડે ગુણાવો ત્યારે, પછી વ્યસ્ત લ્યો ત્યારે અને લોગ કાઢો ત્યારે. પછી અહીંયા આગળ પણ એક્સ સ્ક્વેર, પછી આનું વર્ગનું વિસ્તરણ આપો એટલે પ્લસ વાયનો સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1. હવે બંને બાજુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કેન્સલ. એક્સ સ્ક્વેર ઉડી જશે બંને બાજુ વાય સ્ક્વેર ઉડી જશે અને બંને બાજુ 1 પણ ઉડી જશે. તો અહીંયા આગળ -2x અને અહીંયા -2y. તો ત્યાંથી તો એ પણ ઉડી જશે, માઇનસ માઇનસ બંને બાજુ પ્લસ થઈ જશે. પણ એમ નહીં થાય, યાદ રાખજો. -2x ગ્રેટર ધેન -2y. હવે આપણે બંને બાજુ માઇનસ ગુણાવવાના છે. એટલે માઇનસ ગુણાવો એટલે નિશાની પાછી ચેન્જ થઈ જશે. એટલે માઇનસ બંને બાજુ ગુણાવો એટલે અને 2 વડે ભાગવું એટલે એવું કહેવાય કે -2 વડે ભાગતા એટલે માઇનસ હારવાર આવ્યું એટલે નિશાની બદલાય. તો અહીંયા થઈ જશે x ગ્રેટર ધેન y. પાછી નિશાની ચેન્જ થઈ જશે માઇનસ વડે ગુણાવ્યું એટલે. હવે y ને આ બાજુ લઈ આવો તો આમ લખાય x y ગ્રેટર ધેન 0. એટલે આપણો જવાબ આવ્યો x y ગ્રેટર ધેન 0. ક્યાં છે? બી. x y ગ્રેટર ધેન 0. બરાબર. જે ડબલ છે એ બહુ એટલું બધું અઘરું નથી, ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ વસ્તુ હોય તો આ થાય એમ. બરાબર. એટલે આમાં શું બધા ચેપ્ટરનું કમ્બાઈન આમાં આવતું હોય જે ડબલ. બાકી કંઈ છે નહીં બીવા જેવું. રેડી? તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ MCQ છે એ ગણશું. થેન્ક યુ.